નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા દ્વારા આયોજિત મા-બાપ વિહોણા અને જરૂરિયાતમંદ 151 યુવક-યુવતીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શિવાજી ફાઉન્ડેશન દ્વારા તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. આ ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવમાં શિવાજી ફાઉન્ડેશનના દરેક યુવાનોએ આખો દિવસ પોતાની સંપૂર્ણ સેવા બજાવી હતી. શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી આ સમૂહ લગ્ન સારી રીતે અને સંપૂર્ણ રીતે સંપૂર્ણ થયું છે. મા-બાપ વિહોણા અને જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને આ સમૂહ લગ્ન દ્વારા આર્થિક રીતે અને બધી જ રીતે તેમની જરૂરિયાત પૂરી પાડવામાં મદદ મળી છે. અને આ સમૂહ લગ્નના અવસર પર આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ ત્યાં હાજરી આપી હતી અને દરેક યુવક-યુવતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. અને આ સમૂહ લગ્નમાં ફ્રીજ, ટીવી, કુલર, સોફા જેવી દરેક વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને પોલીસ સ્ટાફ દ્વારા દરેક જોડાઓને એક હેલ્મેટ પણ ગિફ્ટમાં આપવામાં આવ્યો છે. આ આયોજન કરવા બદલ સંજયસિંહ મહેડા તથા પંકજભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હવે સમીર રાવલ દ્વારા લેવાયેલ રિવ્યૂ જોઈશું આપણે. ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા દ્વારા આજે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું આયોજન તમને કેવું લાગ્યું? આ આયોજન બહુ ખૂબ સરસ છે અને આવી જ રીતે આગળ પણ એવું આયોજન કરતા રહે એવી આશા રાખું છું. અને બહુ સારી વ્યવસ્થા કરી છે. સ્વયંસેવકો બી બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા, અને બધાને હેલ્પ થઈ જાય એવી રીતે વ્યવસ્થા કરી છે. તો આવી રીતે આગળ કામ કરતા રહે એવી આશા છે મને. આભાર. મહેડા દ્વારા આજે જે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેનું આયોજન તમને કેવું લાગ્યું? ખૂબ જ સારું. એમાં સુવિધા કમ્પ્લીટ છે. એમાં દરેક સ્વયંસેવકો પૂરતો સાથ સહકાર આપે છે. તમે સાહેબને શું કહેવા માંગશો આયોજનના ભાગરૂપે? આવા કાર્યક્રમ કરતા રહે જેથી સમાજને આર્થિક રીતે પડતી તકલીફોથી મુક્તિ મળે, થોડીક રાહત મળે. આભાર. દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમને ભોજનની વ્યવસ્થા અને સમૂહ લગ્નનું આયોજન કેવું લાગ્યું? જો પહેલાં તો જય સ્વામિનારાયણ. આ જે વ્યવસ્થા છે ને એ અદ્ભુત છે. આવી વ્યવસ્થા બીજે ક્યાંય આપણે અત્યાર સુધી જોઈ નથી. અને આટલી ભીડ હોય તેમ છતાંય જો થોડી કંઈ ભીડ લાગતી ના હોય, દરેક જગ્યાએ અલગ અલગ કાઉન્ટર ગોઠવેલા છે. ડીશની વ્યવસ્થા છે. ભોજન પણ સરસ એવું ટેસ્ટી છે. વત્તા બીજું કે દરેક જગ્યાએ એન્ટ્રન્સ અને એક્ઝિટ બેઉ છે, જેથી કરીને પબ્લિકને અગવડ ના પડે. અને જે જગ્યાએથી ડીશ લે એ જગ્યાએ રિટર્ન પાછું જવું પડતું નથી. સ્વયંસેવકોનો બહુ સારો ઉત્સાહ છે. ધારાસભ્યશ્રીનો પણ બહુ જ ઉત્સાહ છે. સરસ. દ્વારા જે સમૂહ લગ્નની અંદર કર્યાવરમાં બધી વસ્તુ આપવામાં આવી છે તેના વિશે તમે શું કહેશો? કે શ્રી સંજયસિંહ મહેડા સાહેબે એ કર્યાવરમાં સારી રીતે બધી વસ્તુઓ આપી છે અને એક સમૂહ લગ્નને પાર પાડ્યું છે. કર્યાવરમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે? કર્યાવરમાં ફ્રીજ, ઘરઘંટી, પછી તિજોરી, પલંગ, સોફા તમામ વસ્તુ આપી છે. જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એની ભોજનની વ્યવસ્થા તમને કેવી લાગી? બેસ્ટ ઓફ લક, ગુડ ઓફ લક. અને બહુ સરસ રીતે જમવાની વ્યવસ્થા છે. અને તમામ વ્યવસ્થા અનુસંધાન તમામ કોઈને કોઈ પણ તકલીફ પડી નથી. ગરીબ છોકરાને મોડીને અને વડીલોથી મોડીને કોઈને કોઈ તકલીફ પડી નથી. ને બધી રીતે સૌ શાંતિથી અને આનંદ મંગલની અંદર એમને બહુ સરસ આ પ્રોગ્રામ કર્યો છે. એનો મારો હું ધન્યવાદ માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગૌરી ગુજરાત.